સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ જોવા જઈએ તો પ્રથમ પડાવ એટલે કે ફોર્મ ભરવું તે જોવા જઈએ દરેક પાર્ટીનું હવે પૂરું થઈ ગયું છે, પરંતુ ફોર્મ ભરવું અને ચૂંટણી જીતવું તે બંનેમાં ઘણું અંતર હોય છે અને હવે તેના જ કારણે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે એક રણનીતિ ઘડવામાં આવી છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ જોવા જઈએ તો ત્રણેય પાર્ટીઓ અત્યારે જીતવાના મોડમાં જ્યારે જોવા મળી રહી છે. દરેક પાર્ટી પોતાના જે છે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તેવાની અંદર અત્યારે જે આમ આદમી પાર્ટી જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાં ખૂબ જ સારું પ્રદર્શન જે છે કરતી હોય તેવું લાગે છે, કેમ કે અત્યારે ત્રીજા નંબરની પાર્ટી કહેવામાં આવતી હોય છે અને પહેલીવાર ગુજરાતમાં એવું કંઈ બન્યું હશે કે કોઈ ત્રીજી પાર્ટીએ આટલા બધા ઉમેદવારો જે છે ઉતાર્યા છે. પરંતુ વાત ઉમેદવારો ઉતારવાની નથી, વાત એ ઉમેદવારો આગળ ચૂંટણીમાં જીતે તેની પણ હોય છે, કેમ કે ગુજરાતની રાજકારણની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષથી ભાજપનો આ ગઢ રહ્યો છે અને ભાજપનો જે અભેદ કિલ્લો છે તેને તોડવો જે છે ખૂબ જ અઘરો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કોંગ્રેસ દ્વારા અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ હવે જનતામાં કોંગ્રેસનો ભરોસો રહ્યો નથી અને હવે તેના જ કારણે આમ આદમી પાર્ટી જે છે મેદાને આવી છે અને તેના પર લોકોને ભરોસો છે, કારણ કે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નો લેતી હોય છે, સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપતી હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ જ બધા મુદ્દાઓને લઈ, સામાન્ય લોકોને લઈ આમ આદમી પાર્ટી આગળના સમયમાં ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડી રહી હોય તેવું લાગે છે અને તેના જ કારણે હવે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ પોતે ગુજરાતે આવવાના છે. એટલે કે હવે આમ આદમી પાર્ટી દ્વારા જે આખું સમગ્ર ચૂંટણીને છે તેને લઈ ખૂબ જ અત્યારે ગંભીરતાથી કામ કરવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે એક યાદી જે છે તે બહાર પાડવામાં આવી છે. તે યાદી હવે લોકો સુધી જશે અને લોકોના પ્રશ્નો સાંભળશે, લોકોને કહેશે કે અમને હવે મત આપો, આમ આદમી પાર્ટીને જીતાડો, કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં પરિવર્તનની વાત કરી રહ્યા છે અને પરિવર્તનની શરૂઆત કદાચ જોવા જઈએ તો આ ચૂંટણીથી થવાની હોય તેવું લાગે છે. હવે એટલે કહી રહ્યા છે કેમ કે અત્યારે જે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો તેની સ્ટાર પ્રચારકની યાદી જે છે તે બહાર પાડવામાં આવી છે સ્થાનિક સ્વરાજની એપ્રિલ 2026માં યોજાનારી ચૂંટણી માટે. એટલે કે એમાં નામ જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ પોતે જે ગુજરાત આવવાના છે, સીએમ ભગવત માન, પંજાબના સીએમ ભગવત માન આવવાના છે, ગોપાલ રાય, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા. આ નેતાઓની વાત કરવામાં આવે તો આ નેતાઓ હવે ગુજરાતની અંદર દરેક જગ્યાએ જઈને લોકો પાસે જઈને સભાઓ કરવાના છે, લોકોના મતો મેળવવા માટે પ્રયાસ જે છે કરવાના છે. અને વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલની કે અરવિંદ કેજરીવાલ જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત થઈ હતી ત્યારથી અરવિંદ કેજરીવાલ ખૂબ જ એક્ટિવ જોવા મળતા હતા, કેમ કે આ ચૂંટણીને જોવા જઈએ તો 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેની એક શું કહેવાય સેમીફાઇનલ કહેવામાં આવી રહી છે અને સેમીફાઇનલ જીતવી અત્યારે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ અગત્યની બની ગઈ છે, કેમ કે આગામી ચૂંટણીમાં જો સારું પ્રદર્શન કરવું હશે, જીતવું હશે તો આમ આદમી પાર્ટીના નેતાઓએ આ ચૂંટણીમાં વધુથી વધુ બેઠકો જે છે લાવવાની હશે અને તેના જ માટે અરવિંદ કેજરીવાલ હવે પોતે ગુજરાતમાં આવવાના છે. અલગ અલગ સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો 2000 થી વધુ ગુજરાતમાં સભાઓ જે છે કરવા જઈ રહ્યા છે. એટલે કે આ ચૂંટણીની અંદર ખૂણે ખૂણે આમ આદમી પાર્ટીના નેતાઓ જવાના છે અને સભાઓ કરવાના છે, લોકોને કહેવાના છે, લોકોને વિકાસની વાતો કરવાના છે અને તેના જ કારણે અરવિંદ કેજરીવાલ છે, ભગવત માન છે, ગોપાલ રાય છે, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા. એટલે કે જો હવે વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની તો સૌપ્રથમ વાત કરી લઈએ ગોપાલ ઇટાલિયાની કે ગોપાલ ઇટાલિયા આમ છે પાટીદાર અને સુરત તેમનો ગઢ કહેવાતો હોય છે. એટલે કે આ વખતે સૌરાષ્ટ્રની જવાબદારી છે સૌરાષ્ટ્રના પાટીદાર મતોને કેવી રીતે મેળવવા, એ લોકોને કેવી રીતે પોતાના પક્ષ તરફ કરવા, કેમ કે પાટીદારો જોવા જઈએ તો ગુજરાતની ચૂંટણીનું એક અંગ જ કહેવાતા હોય છે, કારણ કે એ જ મતો નક્કી કરતા હોય છે, એના જ કારણે ચૂંટણીના સમીકરણો બદલાતા હોય છે અને હવે પાટીદાર મતોને પોતાની તરફ કેવી રીતે કરવા તે ગોપાલ ઇટાલિયા તરફ ખૂબ મોટી જવાબદારી છે કહી શકાય. અને અત્યારે જો સુરતની વાત કરવામાં આવે તો સુરત આમ આદમી પાર્ટીનો અત્યારે ક્યાંક ને ક્યાંક ગઢ કહેવાતો હોય છે. ઘણા બધા રાજનૈતિક વિશ્લેષકોનું પણ આપણે સાંભળ્યું હતું, તેમના દ્વારા પણ એક જ વાત કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને બીજે ક્યાંય તકલીફ પડે ના પડે, સુરતમાં આમ આદમી પાર્ટી જે છે ઘણી તકલીફો આપી શકે છે અને તેના જ કારણે ગોપાલ ઇટાલિયા પર બહુ મોટી જવાબદારી છે, કેમ કે સુરત એ તેમનો ગઢ કહેવાતો હોય છે અને તેમના ગઢની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરશે તે સૌથી મોટો અત્યારે સવાલ જે છે ઉભો થઈ ગયો છે. અને વાત હવે કરીએ આદિવાસી પટ્ટા
પટ્ટાની. એટલે કે આમ આદમી પાર્ટી અત્યારે દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં મતો મેળવવા માટે પોતાની જે સ્ટાર પ્રચારક યાદી છે તે ઘડી છે. કેમ કે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા છે, કારણ કે ચૈતર વસાવાનું જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં ખૂબ જ મોટું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તારમાં વાત કરવામાં આવે, લોકોના પ્રશ્નોની વાત કરવામાં આવે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કોઈ આદિવાસી નેતા તરીકે નતા આવતા, પરંતુ જ્યારથી ચૈતર વસાવા આવ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નો સાંભળાય, આદિવાસી મતોને અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત કરે તેવું અત્યારે લાગી રહ્યું છે. આ વાત રહી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની. હવે વાત કરીએ કે બીજા અન્ય મતો છે, કેમ કે જે ખેડૂતો છે, ખેડૂતોના મતોને કેવી રીતે લાવવા, કોળી સમાજ છે તે દરેક માટે પ્રવીણ રામ છે. પ્રવીણ રામ ખેડૂતોના મતો માટે કામ કરશે ને બ્રિજરાજ સોલંકી જે કોળી સમાજની વાત કરશે. એટલે કે છેલ્લા કેટલાય સમયથી જે તે સમયે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા ત્યારે તેમને ખેડૂત નેતા કહેવાતા હતા, અને તેના પછી હવે જો આમ આદમી પાર્ટીના કોઈ ખેડૂત નેતાની વાત કરતું હોય છે તો એમાં નામ આવી જતું હોય છે પ્રવીણ રામનું. પ્રવીણ રામે આપણે જોયું કે થોડા સમય પહેલા એક પરિવર્તન યાત્રા કાઢી હતી જે સમય જેલની બહાર આવ્યા પછી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતો માટે પ્રવીણ રામ નેતા તરીકે ઉભરી આવ્યા છે, અને લોકો કદાચ હવે વિશ્વાસ પણ પ્રવીણ રામ પર એટલો જ કરવા લાગ્યા છે, કારણ કે જે રીતે પ્રવીણ રામે મુદ્દા ઉપાડ્યા હતા, અને હવે આ જ બધા મુદ્દાને લઈ જે ખેડૂતોના મતો છે તેમને ભેગા કરવા માટે પ્રવીણ રામનું પણ એડી છૂટીનું જોર તેમને લગાવવું પડશે, અને તેના જ કારણે તેમનું નામ જે સ્ટાર પ્રચારક યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. અને બીજું છે બ્રિજરાજ સોલંકી. એટલે કે એક સમય કહેવાય છે કે કોળી સમાજ જે છે તે 47% જે છે વસ્તી ધરાવતો આપણો ગુજરાતમાં છે, અને તે ચૂંટણીનું ક્યાંક ને ક્યાંક સમીકરણ જે છે બદલતું હોય છે. અને હવે કોળી સમાજનું જે તે સમયે આપણે જોયું કે ભાવનગરમાં જે નવનીત વાલેતિયાનો વિવાદ આવ્યો તેના પછી કોળી સમાજનું મહત્વ ક્યાંક ને ક્યાંક વધારે થઈ ગયું. મહત્વ હતું જ, પરંતુ હવે કોળી સમાજના આગેવાનો બહાર આવતા થઈ ગયા, અવાજો ઉપાડતા થઈ ગયા. એટલે કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના મતોને એકત્રિત કરવાનું કામ અત્યારે બ્રિજરાજ સોલંકીને આપવામાં આવ્યું છે. બ્રિજરાજ સોલંકી છે ને તેમના પિતા રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના મતોને એકઠા કરવાનું કામ કરશે. સુરતમાં આપણે થોડા સમય પહેલા જોયું કે આ ઘણા બધી સંખ્યામાં આગેવાનો કોળી સમાજના આમ આદમી પાર્ટીમાં જોડાયા, અને હવે તેના જ કારણે આમ આદમી પાર્ટીમાં બ્રિજરાજ સોલંકીનું પણ નામ આવ્યું છે કે જે કોળી સમાજના મતોને ભેગા કરવાનું કામ કરશે. જે રીતે કોળી સમાજ દ્વારા અવાજો ઉપાડવામાં આવ્યા હતા તે રીતે હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ એડી ચોટીનું જોર છે લગાવી દેવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી આ વખતે ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહી છે, ખૂબ જ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, અને તેના જ કારણે વારંવાર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને હવે જે થોડાક જ સમયમાં ચૂંટણી યોજાવાની છે, અને હવે થોડાક જ સમયમાં મતદાન થવાનું છે, અને તેને કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કોઈ પણ કસર ના રહી જાય તેનું અત્યારે કામ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું, કેમ કે જે રીતે અત્યારે ચૂંટણીના મતો મેળવવા ખૂબ જ અઘરું બની ગયું છે, કેમ કે લોકોને તમારે વિશ્વાસ અપાવવો પડતો હોય છે. લોકોને વિશ્વાસ એ કે અમે તમારા કામ કરશું, અમે તમને સાંભળશું, અને તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ કરે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મજબૂતાઈથી લડી રહી છે, અને લગભગ 6000થી વધુ ઉમેદવારો અમે મેદાનમાં ઉતર્યા છે જે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે. આ લડવૈયાઓને એની જીત માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે અમે એક મેગા કેમ્પેન, પ્રચાર કેમ્પેન લોન્ચ પણ કરી રહ્યા છીએ કે હવે બહુ થયું, બદલીને રહેશું. સાથે સાથે મિત્રો, આ 6000 જેટલા ઉમેદવારો ઊભા કર્યા છે આમ આદમી પાર્ટીએ, અને આમ જનતામાંથી ઊભા કર્યા છે. ત્યારે મેં સાંભળ્યું છે એક એવા પણ ખેલ રચાવાના છે, કારણ કે અત્યાર સુધી જે થયું છે તમે જુઓ, આમ આદમી પાર્ટીના જે નેતાઓ ફોર્મ ભરે એને કોઈના કોઈ રીતે કેસમાં જેલમાં નાખી દેવામાં આવે, એને બંધ કરી દેવામાં આવે, ખોટી એફઆઈઆરો કરવામાં આવે, હદ ઉપરાંતનો ષડયંત્રો રચાઈ રહ્યા છે. ત્યારે અત્યારે જે રીતે માહિતી મળી છે પ્રમાણે હજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નોમિનેશન રદ થાય કોઈ પણ પ્રકારે એવા પણ ષડયંત્રો રચાઈ રહ્યા છે. અમે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા છીએ. આ લોકો ડરાવવાની, ધમકાવવાની, બેસાડવાની ખૂબ કોશિશો કરશે, પરંતુ અમે ડરવાના નથી, ઝૂકવાના નથી. અમે તમારા પ્રશ્નો માટે લડવા નીકળ્યા છીએ. જનતાને કહીએ છીએ કે ગમે તેટલી મુસીબતો આવશે અમે લડીશું, મજબૂતાઈથી તમારી સાથે ઊભા છું, પણ તમે પણ મતદાનના દિવસે ઊભા રહેજો. આમ આદમી પાર્ટીનું જ્યાં જ્યાં ઝાડુ છે ત્યાં તમે જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને તમારી પોતાની પાર્ટી માટે ઝાડુ બટન દબાવજો એવી હું વિનંતી કરું છું. અને જનતા પોતે જ
આ પોતે જ ચૂંટણી લડી રહી છે, ગુજરાતની જનતા લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર વ્યવસ્થાનો ભાગ છે. એટલે તમે તમારા નેતૃત્વ માટે તમે બહાર આવજો, તમે મતદાન કરજો, તમે લડજો એવી વિનંતી કરું છું. કારણ કે આ લોકો તો મોટા પાયે હજી નોમિનેશન રદ કરવાના પણ ષડયંત્રો કરશે. પણ જનતા જ્યારે સાથ ઊભી હોય, જનતા જ્યારે લડવા નીકળતી હોય ત્યારે આવા ષડયંત્રોનું કામ નથી આવતું. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.